અને આગળ વાત કરીએ તો રાજુલાના દાતરવડીમાં બ્લાસ્ટિંગ પર મુકાયો છે પ્રતિબંધ। ડેમ સાઇટ પર સર્વે ન થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગ નહીં કરી શકાય। કોરીમાં બ્લાસ્ટિંગથી ડેમને નુકસાન થતા કાર્યવાહી કરાઈ છે। 5 ગામના ખેડૂતોની રજૂઆત બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। બ્લાસ્ટિંગથી લોકોના જીવનું જોખમ હોવાની પણ નોંધ લેવાઈ છે। ઇન્વેસ્ટિગેશન સર્વે ન થાય ત્યાં સુધી બ્લાસ્ટિંગ હવે નહીં કરી શકાય। વધુ અપડેટ સાથે સંવાદદાતા યોગેશ અમારી સાથે જોડાયા છે। યોગેશ, ડેમને નુકસાન થતું હોવાને લઈને બ્લાસ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। જી પાયલ, રાજુલાના દાતરવડી ડેમ 1 માં કોલીમાં બ્લાસ્ટિંગના ડેમને નુકસાની થવાના મામલે ઘણા સમયથી ખેડૂતો તેમજ આજુબાજુના સરપંચોનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો। ત્યારે અમરેલીના કલેક્ટર અજય દહિયાએ જાહેર હિતના પ્રશ્ને ખાણ ખનીજ વિભાગને કડકમાં કડક સૂચનાઓ આપવામાં આવી છે અને ખાણ ખનીજ અધિકારીઓ દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને લીઝ ખાણ ખનીજ લોકોને તમામને નોટિસો આપવામાં આવી છે અને આ બ્લાસ્ટિંગ બંધ કરવા માટેની જાણ કરવામાં આવી છે। જી પાયલ, આભાર માહિતી માટે।